મનપા ચૂંટણીનો મામલો વોર્ડ નંબર 5માં ભાજપ દ્વારા આજથી ડોર ટુ ડોર પ્રચાર. પ્રચારના પ્રથમ દિવસે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ જોડાયા. ઉમેદવારોએ કહ્યું, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અમારી પ્રાથમિકતા. અમારા વોર્ડમાં આઇકોનિક રોડ અને પાર્ક બનાવીશું. ટીપીડીપી રોડ નજીક વિકાસના કામોનું વચન. મહેસાણા મનપા ચૂંટણીનો મામલો વોર્ડ નંબર 5માં ભાજપ દ્વારા આજથી ડોર ટુ ડોર પ્રચાર. પ્રચારના પ્રથમ દિવસે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ જોડાયા. ઉમેદવારોએ કહ્યું, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અમારી પ્રાથમિકતા. અમારા વોર્ડમાં આઇકોનિક રોડ અને પાર્ક બનાવીશું. ટીપીડીપી રોડ નજીક વિકાસના કામોનું વચન. ઓકે જસુભાઈ, શું કહેશો કે આજે પ્રચાર માટે નીકળ્યા છો અને શું વિગતવાર કહેશો? આજે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના જે ડોર ટુ ડોર પ્રચાર ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરી અને આગળ વધ્યા છીએ, ત્યારે દરેક સોસાયટીમાં ખૂબ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. આ વિસ્તારની અંદર અગાઉ પણ ખૂબ સારા બધા જ કોર્પોરેટરો, દેવેશભાઈ હોય, દીપકભાઈ, ભાઈ ટીનભા, આ બધાએ સાથે મળી અને બધાએ ખૂબ સારી રીતે કામ કર્યું છે. એનો આ વખતે ચોક્કસ લાભ મળવાનો છે. આ વોર્ડની અંદર કોંગ્રેસ જેવું કંઈ દેખાતું જ નથી. વન સાઇડેડ ગેમ હોય એ રીતના અમારા 5 ઉમેદવાર જીતવાના છે. મહેસાણા મહાનગરપાલિકા પણ 4 ઉમેદવાર જીતવાના છે અને મહેસાણા મહાનગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ ચોક્કસ આવવાનું છે. 5 સીટો તો બિનહરીફ થઈ ગઈ છે અને આગામી સમયની અંદર મહાનગરપાલિકા બનવાને કારણે સરકારની ગ્રાન્ટ પણ ખૂબ મોટી આવતી હોય છે. ત્યારે આખું મહેસાણા એક રળિયામણું મહેસાણા બને, હરિયાળું મહેસાણા બને એ પ્રમાણેનું કામ આવનારા સમયની અંદર બધા જ કોર્પોરેટરો સાથે મળી અમારા ભારતીય જનતા પાર્ટીની બોડી ખૂબ સારી રીતે કામ કરશે અને નવો ટીપીનો વિકાસ નકશો પણ બની ગયો છે અને એના કારણે પણ દરેક વિસ્તારની અંદર બાગ બગીચા હોય, સ્કૂલો હોય, પ્લેગ્રાઉન્ડ હોય, આવું તમામ જગ્યાએ ખૂબ સારું ડેવલપિંગ થઈ અને રિવરફ્રન્ટની પણ યોજના મુકાય એ પ્રમાણેનો અમારા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય અને તમામ કાર્યકર્તાઓના સાથ અને સહકારથી આ વખતે ચોક્કસ અમે વિજય પ્રાપ્ત કરીશું. આપનું નામ શું અને રેલીનું પ્રસ્થાન કર્યું છે, શું સમસ્યાઓનો નિકાલ કરશો અને શું જનતાના સેવાઓ કરશો બાબતે? મારું નામ દીપક પી પટેલ. હું અગાઉ વોર્ડ નંબર 3 જૂનો હતો અને આ વખતે વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 3નું જે કોમ્બિનેશન વત્તા 3-4 ગ્રામ પંચાયત લાખવડ, ઉચરપી, વિરમપુરા અને જતોદપુરા એમ મહાનગરપાલિકામાં સમાવેશ થતો. જે આગળ 11 નંબર જૂનો હતો એના કોર્પોરેટર તરીકે ભાઈ શ્રી દેવેશભાઈ અને એમની પેનલે ખૂબ વિકાસના કામો કર્યા છે. જેમ કે ઐતિહાસિક 72 કોઠાની વાવ જે કહેવાય એનું પણ અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે. જે એક ઐતિહાસિક કહેવાય, વર્ષો 900 વર્ષ પુરાણું જે ઐતિહાસિક કહેવાય એ રીતે એનું પણ કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં જૂના 3 નંબરમાં એમ કે ખારી નદી જોડે જે રિવરફ્રન્ટની જે અમારી જે તે વખતેની માગણી હતી એ પણ લગભગ પૂરી થશે. અમે આવીશું તો તેમજ ટીપી 5 જોડે મોટો બગીચો બનાવવાની, તેમજ લાખવડ, ઉચરપી અને દેત્રોજપુરા અને વિરમપુરા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વિકાસના કામો અમે કરનાર છીએ એવી અમે ડોર ટુ ડોર પ્રચારમાં આજે ખાતરી આપીએ છીએ. શું કહેશો, આજે પ્રચાર માટે નીકળ્યા છો અને શું જનતાના સમસ્યાનો હલ કરશો? મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીના આજરોજ વોર્ડ નંબર 5માં અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો. તે બાબતે અમારા પ્રજાના જે પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, તે બધી સુવિધાઓ પૂરી પાડીશું. આવનારા સમયમાં અમારા વિસ્તારમાં ગાર્ડન, કોમ્યુનિટી હોલ જેવા જે પ્રશ્નો હશે એ બધું અમે સોલ્વ કરીશું.